દિલ્હીમાં બનેલા ગેંગરેપની સમગ્ર દેશમાં હાહાકાર મચી છે, ત્યારે તેના કરતાં પણ વધુ અને અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો ગુજરાતના હાલોલ પંથકમાં બન્યો છે, જેમાં એક 2 થી 2.5 વર્ષની બાળકી પર નશેબાજ હવસખોર શખ્સે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા હાહાકાર મચી ગયો છે અને બનાવમાં માસૂમ બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે આ બનાવને પગલે હાલોલ પોલીસે બળાત્કારી શખ્સ કેશવ જોશીને ઝડપી લીધો અને તેના રિમાન્ડ મેળવ્યા છે. દિલ્હીના ગેંગરેપ કરતા ખતરનાક તેમજ વિચિત્ર કહેવાય તેવા બનાવને પગલે મહિલા સંગઠનોના દિલ પણ હચમચી ગયા છે. સર્વત્રથી ફિટકાર વરસાવી હતી અને આ ઘૃણાસ્પદ બનાવને પગલે હાલોલમાં જાગૃત લોકોએ વિરોધ રેલી યોજી હતી અને આરોપીને 30 દિવસમાં ફાંસી આપવાની ઉગ્ર માંગ કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું. બહુ જ ખરાબ ઘટના ઘટેલી છે. આપણા દેશમાં આવું થાય અને ખૂબ દુઃખની વાત છે. અમારી એઝ એ એસોસિએશન અમારી માંગણી છે કે એના માટેના જે પણ ગુનેગારો હોય એમને ખૂબ અત્યંત અને સૌથી ખરાબમાં ખરાબ જે સજા કરી શકાય એવી સજા હોય એ એમને કરવી જોઈએ. અમારી તો એવી માંગણી છે કે એમને ફાંસીના માંચડે જ લટકાઈ દેવા જોઈએ અને જેથી એક આ સમાજમાં દાખલારૂપ બને કે ફરીવાર કોઈ આવો ગુનો કરવા માટે પ્રેરાય નહીં.